ભરૂચ ડોક્ટર બાબા સાહેબ શોપિંગ સેન્ટર આવેલું છે, સ્ટેશન રોડ ઉપર આવેલું છે અને સતત લોકોની અવરજવર વાળું આ શોપિંગ સેન્ટર માનવામાં આવે છે. નગરપાલિકા સંચાલિત શોપિંગ છે, પરંતુ જે શોપિંગ સેન્ટર છે તેની ઉપર જે ક્લિનિકો હોય છે, જે ક્લિનિકો એટલે કે ડોક્ટરના આપણે જે દાંતના તબીબો હોય છે કે પછી અન્ય મેડિકલ રિપોર્ટ કરતા હોય છે તેવા તબીબો અહીંયા ક્લિનિકો ચલાવતા હોય છે, પરંતુ તેમની ગંભીર બેદરકારી એટલા માટે કહી શકાય કે આ શોપિંગ સેન્ટરમાં જે તેમના ક્લિનિકોમાં વાપરવામાં આવે છે સામગ્રી, તે સામગ્રી અહીંયા રજડતી મૂકવામાં આવી છે. ભરૂચનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર આવેલું છે. સામાન્ય રીતે જે આ જથ્થો અહીંયા જાહેરમાં નિકાલ કરાયો છે શોપિંગ સેન્ટરમાં, તેની અંદર તમે નહીં માનો તો અહીંયા ક્લિનિક જે હોસ્પિટલ ચલાવવામાં આવે છે તેની વાપરેલી જે ઇન્જેક્શનો છે તે સ્પષ્ટપણે દેખાય છે. એના જે વાપરેલા ગ્લોવ્સ છે તે દેખાય છે. દાંતનું જે નિશાન લેવાનું હોય છે તે પ્રકારનું તેને પણ જાહેરમાં અહીં નિકાલ કરી દેવામાં આવ્યો છે. તમામ ઇન્જેક્શનો તમે જોઈ રહ્યા છો. પ્રથમ દ્રષ્ટિએ આ સોયો પણ વપરાયેલી છે. ઘણી સોયોમાં તો લોહીના કેટલાક નિશાનો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબત બહુ ગંભીર છે. જ્યારે જે બોટલો છે, જે ગ્લુકોઝ ચલાવવાના હોય છે, તે પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરની અંદર જે ક્લિનિકો ચલાવવામાં આવે છે તેમની ગંભીર બેદરકારી છે અને જાહેરમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ ગયું છે. જોવું એ રહ્યું કે આ અહેવાલ પછી ભરૂચ નગરપાલિકા કે અન્ય વિભાગ આ બાબતે શું કાર્યવાહી કરે છે.